કેસોમાં સફળતા મેળવી છે। શ્વેતા શ્રીમાળી જ્યારે પ્રોબેશનલ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે હત્યાના અલગ અલગ 2 અનડિટેક્ટ ગુનામાં તેમણે પોતાની આગવી સૂઝબૂઝ દ્વારા અભૂતપૂર્વ સફળતા મેળવી હતી। આ ઉપરાંત જ્યારે તેઓ અમદાવાદમાં જોન ફોરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તે દિવસમાં 13 દિવસના બાળકનું કિડનેપિંગ થયું હતું, જે કેસમાં પણ આઈપીએસ શ્વેતા શ્રીમાળીએ પોતાની ફરજ અને લાગણીને સાથે રાખીને બાળકને શોધી કાઢ્યું હતું અને આબાદ બચાવ કર્યો હતો। આઈપીએસ શ્વેતા શ્રીમાળી પોતે એક માતા હોવાથી આ કેસમાં તેમની માતા તરીકેની લાગણી પણ જોડાયેલી હતી અને એટલે જ તે અપહરણ થયેલા બાળકના પરિવારનું દુઃખ અનુભવી પણ શકતા હતા। 13 દિવસના બાળકનો આબાદ બચાવ કરીને આઈપીએસ શ્વેતા શ્રીમાળીને એક માતા તરીકે ખૂબ જ ખુશી મળી હતી। શ્વેતા શ્રીમાળીના લગ્ન જીવનની વાત કરીએ તો તેમના લગ્ન પોતાના જ બેચમેટ સુનિલ જોશી સાથે પારિવારિક રીતિ રિવાજ મુજબ થયા હતા। આઈપીએસ સુનિલ જોશી પણ હાલ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે। બંને પતિ પત્ની એક જ ડિપાર્ટમેન્ટમાં હોવાના કારણે તેમના વચ્ચે ખૂબ જ સારો તાલમેલ છે અને ના માત્ર પરિવારમાં જ પરંતુ ડ્યુટીમાં પણ તેઓ એકબીજાને ખૂબ જ મદદરૂપ થાય છે। આઈપીએસ શ્વેતા શ્રીમાળીએ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક પડકારજનક કેસમાં સફળતા પ્રાપ્ત કરી સરકારની પ્રશંસા પણ મેળવી છે અને આજે તેઓ પશ્ચિમ રેલવે અમદાવાદમાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે। તો ચાલો વાત કરીએ આ સફળ મહિલા આઈપીએસ અધિકારી સાથે કે જેઓ આજે સત્યમેવ જયતેના મંચ પર મહેમાન બન્યા છે। નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ સત્યમેવ જયતેમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। આજે આપણે એક એવી વિભૂતિ સાથે મુલાકાત કરીશું કે જેમણે એક મહિલા તરીકે આ ડિપાર્ટમેન્ટમાં ખૂબ જ સંઘર્ષ કર્યા, ખૂબ જ મહેનત કરી અને પોતાના પિતાને જોઈને જે સપના જોયા હતા તેને સાકાર કરીને આજે એક સફળ અધિકારી બન્યા છે। આપણે સીધા જ વાત કરીએ રેલવેના એસપી શ્વેતા શ્રીમાળી સાથે। શ્વેતાજી, સ્વાગત છે આપનું મારા શોમાં। શ્વેતાજી, ખાસ કરીને જોવા જઈએ તો જે રીતે મહિલા છે, મહિલા માટે આ એક ચેલેન્જ છે કે એક સરકારી ડિપાર્ટમેન્ટમાં આવવું અને એક સફળ અધિકારી બનવું। તમે શું કહેશો કે મહિલા તરીકે કેટલા ચેલેન્જીસ હોય છે? આઈ ફીલ મહિલા તરીકે ફક્ત સરકારી ડિપાર્ટમેન્ટ નહીં, દરેક ફિલ્ડમાં જ, કેમ કે હમણાં હિન્દીમાં એક કહાવત છે, 2 नावों में पाँव रखना। तो महिला तरीके जब आप पारिवारिक लाइफ पण रखो છો और प्रोफेशनल लाइफ पण रखो છો तो ये बहुत ही चैलेंजिंग होता है और उसको जो मैनेज करना होता है वही हमारी मुझे लगता है बड़ी सक्सेस होती है। तो ये मेरा मानना है इसमें। ખાસ કરીને તમે નાના હતા, આપનો જન્મ ક્યાં થયો, કેવી રીતે આપની પરવરિશ થઈ, શું સપના જોયા તમે સ્કૂલિંગ ટાઈમમાં? મારો જન્મ જોધપુર રાજસ્થાનનો છે અને મારા પિતાજી રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં હતા એટલે અલગ અલગ જગ્યાએ મારી સ્કૂલિંગ થઈ હતી। પિતાજી ઓલરેડી સિવિલ સર્વિસમાં હતા એટલે મારી સિવિલ સર્વિસીસ પ્રતિ વધારે લાગણી હતી। નાનપણથી મારે આ ફિલ્ડમાં જવાનો મારા મનમાં હતો અને એના માટે જ હું જ્યારે મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયો પછી હું એના માટે જ તૈયારી કરીને મારો સક્સેસફુલ થઈ। ખાસ કરીને આપ ઘરમાં 2 બહેનો હતા, સૌથી વધારે પ્રાયોરિટી કોને આપવામાં આવતી અથવા તો વધારે હોશિયાર કોણ ભણવામાં? કારણ કે જ્યારે નાના હોઈએ છીએ ત્યારે ઘણા બધા સપના હોય છે કે આ પણ બની જવું, આ પણ બની જવું। તમારા પપ્પા ડિપાર્ટમેન્ટમાં હતા જ, સરકાર સાથે જોડાયેલા, તો પહેલેથી એવું લાગતું હતું કે તમને કે આમાં જશો કે પછી બીજા કોઈ સપના હતા? નહીં, મારે પહેલાંથી જ આ જ ફિલ્ડના જ હું આપને કીધો હતો આ જ ફિલ્ડમાં જવાનો રસ હતો કેમ કે આપણે જોઈએ છીએ કે સિવિલ સર્વિસીસમાં આપણે શું શું કામગીરી કરી શકીએ। મારા પિતાજી કેમ કે એમાં હતા તો ક્યારેય અકાલ રાહતની કામગીરી, રાજસ્થાનમાં ઘણા અકાલ પડે છે તો અકાલ રાહતની કામગીરીમાં હતા, ક્યારેય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેઓ ત્યાં કામ કરેલું છે, ક્યાંય રેવન્યુ એડમિનિસ્ટ્રેશનમાં કરેલું છે, ક્યાંય પંચાયતમાં કરેલું છે। તો જુદી જુદી આપની જો કામગીરી, જુદી જુદી સેવાનો જો અનુભવ છે અને લોકો તરફથી જે પ્રતિસાદ મળે છે એનાથી મને ઘણો બધો મોટિવેશન મળ્યો હતો આ ફિલ્ડમાં આવવા માટેનો। વર્ષ 2010ની બેચના આપ આઈપીએસ અધિકારી છો। અધિકારી બનવા માટે એટલે કે જ્યાં સુધી તમે તમારો જે ગોલ હતો એ એચીવ કરવા માટે આપણે કેટલો સંઘર્ષ કર્યો, કેટલી વાર મહેનત કરવી પડી, કેટલી વાર તમે એટેમ્પ્ટ કર્યું? મહેનત ઘણી બધી કરવી પડે છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં જ્યારે આપ પરીક્ષા આપો છો તો આખા ઇન્ડિયાથી આપને કોમ્પિટિશન રહે છે, આખા ઇન્ડિયાના કેન્ડિડેટ્સ હોય છે, ઘણા બધા એવા પણ હોય છે જે ફોરેન કન્ટ્રીઝમાં ભણેલા હોય છે, ઘણા બધા એવા પણ હોય છે કે જો કોરસ્પોન્ડન્સથી ગ્રેજ્યુએશન કરેલા હોય છે। બધાની આપની પોતાની અલગ અલગ કહાની છે, બધાનો આપનો અલગ અલગ કેલિબર હોય છે। અમે જ્યારે મોટા 700-700ના અમારા ટાઈમમાં બેચ હતા તો અમને જેની અલગ અલગ સર્વિસીસ હતી ઓબ્વિયસલી
તો એમને જ્યારે આપણે દરેકની સ્ટોરી જોઈએ ત્યારે ખબર પડે છે કે હા, આપણે પણ જે મહેનત કરી હતી એ અનુરૂપ આપણને આપણો રિઝલ્ટ મળ્યું છે. મારા આઈપીએસમાં હું 3જા અટેમ્પ્ટમાં આવી હતી. બીજા અટેમ્પ્ટમાં મારો ભારતીય રાજસ્વ સેવા આયકરમાં સિલેક્શન થયેલો હતો. હા, જે રીતે આપણે 2010માં સિલેક્શન થયું, પછી આપણે ટ્રેનિંગ લીધી, ખાસ કરીને એ ટાઈમમાં મહિલા તરીકે આપણે કોઈ ચેલેન્જીસ લાગ્યા કે ટ્રેનિંગ સમયમાં અથવા તો પછી ડ્યુટી દરમિયાનમાં એક સ્ત્રી તરીકે આપણે ક્યાંક ક્યાંક હર્ડલ્સ ઊભા થયા હોય, અથવા તો એમ થાય કે પુરુષ કરતાં મહિલાને આટલું ચોક્કસથી ભોગવવું પડે છે અથવા હેરાન થવું પડે છે? નહીં, ફોર્ચ્યુનેટલી એવું ક્યારેય નથી થયો. હા, 2 બાળકો જ્યારે મારા થઈ ગયા, ઇવન લગ્ન પછી પણ નથી થયો. बहुत ही है, 2 बालकों हुआ પછી आपको क्योंकि आपका नेचुरली आप अपने बच्चों की तरफ भी ध्यान देंगे. आपकी माँ तरीके की जिम्मेदारी को आप नहीं छोड़ सकते और नौकरी को भी देखना होता है. तो बच्चे होने के बाद में ही ये सब आता है. और जब बच्चे भी एक चौकस एज में आ जाते हैं, उसके बाद में महिलाएं फिर से अपने कैरियर पे ध्यान दे पाती हैं. उस टाइम पे जरूर वो बैलेंसिंग की एक्ट आता है. उससे पहले भी कभी फील नहीं होता, उसके बाद भी नहीं होता. आप પણ જોઈ શકો છો જે મારો પ્રોફાઇલ રહ્યો છે, कैरियर प्रोफाइल जो आपने कीधो, मैं 2 डिस्ट्रिक्ट में एसपी तरीके रही हूँ. मैंने सिटी में 2 बार मेरा पोस्टिंग रहा है, आईबी में रहा है, कमांडेंट तरीके हूँ रही છું. तो ક્યાંય એટલો जो मारो प्रोफाइल है जिसमें मैं कभी मैंने फील्ड पोस्टिंग्स की है, कभी मैंने लाइन पोस्टिंग की है. तो कहीं ऐसा नहीं है कि महिला होने की वजह से मुझे कभी फील्ड पोस्टिंग नहीं मिली, या कहीं ऐसा नहीं है कि महिला होने की वजह से मैं हमेशा साइड में रही हूँ. तो मिक्स्ड प्रोफाइल, मिक्स्ड बैग रहता है. मेरे हिसाब से महिला तरीके कोई चैलेंज नहीं आता. हाँ, माँ तरीके चीज़ें मैनेज करना चैलेंजिंग होता है. શ્વેતા શ્રીમાળી કે જે પોતે અત્યારે એક સફળ આઈપીએસ ઓફિસર તો છે જ, પણ તમારી જે લાઈફ સ્ટોરી છે તે બી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમે જે ટ્રેનિંગ કરી, તમારા બેચમેટ જ તમારા હસબન્ડ બન્યા, અને કેવી રીતે તમે જોડાયા અને આજે સાથે છો, કેટલા બધા હેલ્પફુલ થાય છે તમને? હેલ્પફુલ બહુ થાય છે. એનું એક ચોક્કસ કારણ આ છે કે અમે બંને એક જ સર્વિસમાં છીએ. તો હું જે વસ્તુઓ અનુભવું છું એની એ વસ્તુઓ એ લોકો સમજી શકે છે. તો એમાં અમારે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવામાં અમને કોઈ પ્રોબ્લેમ નથી થઈ ક્યારેય. કેમ કે અગર કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ પર મારા કોઈ વિચારો છે તો वो ઇઝીલી એ સમજી શકે છે. મને એને સમજાવવાની જરૂરત પડતી નથી. પ્રોફેશનલી પણ એ લોકો મને એડવાઇસ આપી શકે છે. મારા હસબન્ડ ઘણા બધા મારે કોઈ કેસ હોય છે કે કોઈ વાત હોય છે તો પણ એમનો મારે બહુ સહકાર સહયોગ રહે છે. ખાસ કરીને તમે જે આટલી જગ્યાએ પોસ્ટિંગ મેળવી, તમને કઈ જગ્યાનો સૌથી મહત્વનો એટલે ઇમ્પોર્ટન્ટ કેસ લાગ્યો કે જે તમારા ઝહેનમાં ક્યાંક ઘર કરી ગયો હોય, કે તમને એવું લાગ્યું કે નહીં, આ બહુ સારું ડિટેક્શન હતું કે જેનાથી તમને આત્મસંતોષ થયો? ઘણી વાર થાય છે ને કે જ્યારે આપણે નાનપણની વાતો રહે છે, એમ જ અમારે લોકો માટે પ્રોબેશન અમારો નાનપણનો પીરિયડ હોય છે. તો પ્રોબેશન પીરિયડમાં મારા જેટલા પણ કેસીસ રહ્યા છે, અને મારી ટીમની મહેનત હતી, હું મારો અકેલાનો નથી કહેતી, क्योंकि ત્યારે અમે તો ફર્સ્ટ ટાઈમ ફિલ્ડ જ્વાઇન કર્યો હોય છે. टीम की मेहनत और वो सब की वजह से 3 मर्डर केस થયા હતા हमारे टेन्योर में शिहोर पुलिस स्टेशन में. 3 पैकी 2 अनडिटेक्टेड था. वो दोनों को हमने डिटेक्ट किया. उसमें एक छोटी बच्ची का था, रेप विद मर्डर नो सीरियस ऑफेंस था, 6 साल की बच्ची थी. उसमें जब आप डिटेक्ट करते हो उस टाइम पे जो आपको फीलिंग आती है, સારો ઇન્વેસ્ટિગેશન, કેમ કે હું જ જાતે ઇન્વેસ્ટિગેટ કર્યો હતો, એમાં જ્યારે એનો કન્વિક્શન થાય છે, એને સજા મળે છે તો આપને સારો લાગે છે. પછી જ્યારે આપ ઉચ્ચ હોદ્દા પર હોય છો અને નીચે કોઈ એવા કેસીસ આવે છે જેમાં માન લો કોઈ એક કેસ, હું ઝોન 4માં હતી ત્યારે એક 13 દિનની બચ્ચાને કોઈ કિડનેપ કરીને લઈ ગયો હતો એના પેરેન્ટ્સને ફેલાવી ફોસલાવીને. તો આ બાળકને જ્યારે એના પિતા પેરેન્ટ્સને પરત મિલાવીએ છીએ ઉસ વખત પર્સનલ સેટિસ્ફેક્શન બહુ આવે છે. એમ જ કોઈ ગરફોડના એવા કેસીસ જ્યારે થાય છે फील्ड में, तो और उस वक्त कोई मानसनी पूंजी એને મળી જાય ડિટેક્શન से, तो वो अच्छा फीलिंग आता है. તમે પોતે એક માં છો અને તમે જે રીતે કીધું કે તમે અમદાવાદ ઝોન 4માં હતા ત્યારે 13 વર્ષનું બાળક ગુમ થઈ ગયું, 13 દિવસનું. તો એ સમયે તમારી જે માની, કારણ કે એક અધિકારીની પાછળ એક માતા છુપાયેલી છે, એક માતૃત્વ ક્યાંક ને ક્યાંક ત્યાં બહાર આવે છે. તમને કેવું ફીલ થયું ને કેટલા ઇન્ટરેસ્ટથી તમે એ કામ કર્યું? મુझे કેમ કે ત્યારે મારી દીકરી પણ 13 મહિનાની હતી. હું મેટર્નિટી લીવથી પરત આવી હતી, પછી હું પહેલા જૂનમાં મારી ટ્રાન્સફર થઈ હતી. તો मतलब होता है ना, आप इंटेंशनली अंदर से लगते हो पुलिस अधिकारी तरीके भी, और एक एम्पैथी नो भाव आया है कि भाई एमनो बालक जतो रह्यो, वो जो 13 दिन का ही उसका बच्चा था उनकी माँ का.
तो उस टाइम पे उस भाव से हम उसमें लगे थे, और इसीलिए गॉड ग्रेस से या उस भावना से जब आप लगते हो तो इसलिए वो उसमें डिटेक्शन भी हुआ, बच्चे को सकुशल उसकी माँ तक भी पहुंचा, तो वो एक अच्छी फीलिंग थी। जमाना धीरे धीरे आगे बढ़ रहा है। आप जब जुड़े थे जी। तब जो टेक्नोलॉजी कम थी, आज टेक्नोलॉजी बहुत ज़्यादा है। क्या लगता है जिस तरह से आगे आगे मूव हो रहा है, ये सोशल मीडिया को लेके जो मैसेजेस वायरल होते हैं, लोग अलग जगह कहीं ना कहीं रॉन्ग डायरेक्शन में जाते हैं, क्या कहना चाहोगे ऐसे लोगों को कि जो इस तरह से गलत मैसेज में एक बड़ा કેઓસ खड़ा कर देते हैं? સોશિયલ મીડિયા પર ઘણા બધા મેસેજ આવે છે, અને જે લોકો સ્પેશિયલી એમાં એક્ટિવ રહે છે ઉनको એક પહેલા ચોક્કસ એની ખાતરી કરી લે, ખાતરી કર્યા વગર જો સોશિયલ મીડિયામાં કરી જશે તો કોકના કોકના હાથનો આપ એજન્ડા બની જશો। આ એક ક્લિયર વાત છે, કેમ કે કોઈનું કોઈ એજન્ડાથી જ રૂમર ફેલાય છે, તો ઉસ એજન્ડાનો ભાગ ના બનવા માટે જરૂરી છે કે એની ખાતરી કરવા જાય। ખાતરી કરવા માટે આજે ઘણી બધી વેબસાઇટ્સ અવેલેબલ છે। અન્યથા અગર આ પણ પોસિબલ નથી તો કોઈ પણ એક્શન લેવા પહેલા એને તમે અગર થોડીક વાર રોકાઈ જાઓ તો એમનેમ જ ખબર પડી જશે કે આ રૂમર છે કે સાચી વાત છે। જે રીતે અત્યારે હાલમાં તમે ડ્યુટી કરી રહ્યા છો, આપ રેલવેના એસપી છો, શું કહેશો કે જે રીતે જનરલ સિટીમાં નોકરી કરવી કે જિલ્લામાં નોકરી કરવી અને રેલવેની નોકરી કરવી, કેટલો ફરક હોય છે કામગીરીમાં, અને ખાસ રેલવેમાં આપની જવાબદારી કેવી રીતે હોય છે? ઘણી બધી ફરક છે। લાઈક સિટીમાં આપનો એક ચોક્કસ એરિયા છે, અહીંયા આમ અમારો ચોક્કસ એરિયા છે, પર આપ એમ જો તો ટ્રેન જો છે ક્યાંક કોચીથી ચાલી હશે, ક્યાંક ક્યાંથી ચાલી હશે, પછી અમારી એરિયાથી પસાર થાય છે આગળ પણ ઘણી, તો એમ ફ્લોટિંગ પોપ્યુલેશનવાળી વાત છે જો સિટીમાં કે એમાં આપને નથી મળે કે કન્ટિન્યુઅસલી આપની ફ્લોટિંગ પોપ્યુલેશન। અમે લોકો એમાં પેટ્રોલિંગ ગોઠવીએ છીએ, અમે લોકો અમારા પ્લેટફોર્મ પર અમારો બંદોબસ્ત રાખીએ છીએ, પણ લાઈક સિટીમાં આપણે શું હોય છે કે ઘણા બધા લોકો લાઈક સ્થાનિક પોપ્યુલેશન છે, આપ એને સ્થાનિક ભાષામાં આપ એના સાથે કન્વર્સેશન કરી શકો છો, એને વાત કરી શકો છો। અમારે ત્યાં અમે જેટલા પણ પેમ્પલેટ પણ છપાય છે એ પણ હિન્દીમાં છે, ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં છે, પણ એવી જ રીતે અમે લોકો જોડે જ્યારે સંવાદ કરીએ છીએ ત્યારે પણ અમારો આવો જ અભિગમ રહે છે। એટલે ક્યાંક એવું કહી શકાય કે રેલવેની જે આપની પોસ્ટ છે અથવા તો જે જોબ છે ખરેખર અન્ય જે પોસ્ટ કરતાં થોડી ટફ છે, કારણ કે વધારે તમારે ધ્યાન રાખવું પડે છે। જી, આ ટફ છે। ટફ એના કારણે પણ છે કેમ કે ફ્લોટિંગ जो પોપ્યુલેશન છે उसके कारण ચેલેન્જિંગ પણ એવા જ અલગ તરીકેના થઈ જાય છે। આપને ખબર પણ ના પડે કે ટ્રેનમાં કઈ પ્રકારની વસ્તુઓ આવી રહી છે, જવી રહી છે, કેટલા કોણ માણસ છે, દરેક વખતે અમારે અલર્ટ રહેવાનો રહે છે। અને રેલ એમ જ રાષ્ટ્રીય સંપત્તિ છે। આપ જોયો તો ભૂતકાળમાં ઘણા બધા ટેરરિસ્ટ અટેકમાં પણ રેલવેને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, તો इसलिए અલર્ટનેસ અને એના સાથે જ લોકલ સિચ્યુએશનને સમજીને રેસ્પોન્ડ કરવું, આ એમાં એની ખૂબી છે। ખાસ કરીને તમે જે કીધું કે ભૂતકાળની અંદર ટેરરિસ્ટ દ્વારા ટ્રેનને પણ ક્યાંક ટાર્ગેટ કરવામાં આવી છે, એ સિવાય ગોધરાકાંડ લઈ લો કે જેમાં S6ને જે સળગાવવામાં આવ્યો, આ ઉપરાંત ઘણી બધી ઇલીગલ એક્ટિવિટીઝ ટ્રેનની અંદર લોકો પોલીસની આંખથી બચીને કરતા હોય છે। તો આવા સંજોગોની અંદર પોલીસ સિક્યોરિટી રહે, એટલે કે રેલવે પોલીસ છે એ સારું કામ કરે અને એક સારી વ્યવસ્થા ઊભી થાય અને કોઈ પણ પ્રકારનું દૂષણ ઊભું ના થાય, એના માટે આપ ખાસ કેવી વ્યૂહરચના કે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે? એના માટે રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ પર અમારો બંદોબસ્ત રહે છે। એ સિવાય જો ટ્રેન્સ છે એમાં મૂવિંગ ટ્રેનમાં અમારો બંદોબસ્ત રહે છે, જે ચાલતા આખા ડબ્બા ચાલતા ચાલતા ક્લિયર કરે છે। એમાં અગર કોઈ ઘરડા માણસ, મતલબ વૃદ્ધ માણસ કે એવા લોકો છે કે જેને સામેથી આપણને લાગે છે એને અપ્રોચ કરવું જોઈએ, એને અમારી ટ્રેનની જો ચલિત ચોકી તરીકે જો પેટ્રોલિંગ સ્કીમના માણસો છે એ એને અપ્રોચ કરે છે કે ભાઈ આપને કોઈ સહાયતાની જરૂરત હોય તો અમને કહો। મને જણાવતા હર્ષ અનુભવ થાય છે કે અમારી જો સી ટીમ્સ છે જો આખા સ્ટેટમાં છે તો રેલવેમાં અમે 46 જેટલી પરિવારથી વિખૂટા થયેલા લોકોને કે જો કદાચ રેલવેના માધ્યમથી બીજા કોઈ જગ્યા જતા રહેતા, उनको हमने वापस उनके परिवार से हमारी सी टीम्स ने मिलाया, तो આવી રીતેની કામગીરી રહે છે। હા, ચોક્કસથી આપ કામગીરી સારી કરો છો કે આવી રીતે જે વિખૂટા પડી ગયેલા લોકો છે એને તમે મળાવો છો। સાથે જ ઘણા બધા ક્રાઇમ થાય છે જેની અંદર જનતા એવી અપેક્ષા રાખે છે કે પોલીસ અમારું આ કામ કરી જ આપશે। ક્યાંક એમની નજરમાં તમે સુપરમેન છો, એમને એવું લાગે છે કે પોલીસ પાસે જઈશું એટલે અમારું કામ ચોક્કસથી થઈ જશે, પણ તમારા માટે કેટલું ચેલેન્જીસ હોય છે, કેટલી મોટી ચેલેન્જ હોય છે અને કેવી રીતે તમે એની અંદર તમે ફળીભૂત થાવ છો? રેલવેમાં એટલા માટે ચેલેન્જિંગ છે કે જેમાં
बनाव चौकस स्पॉट शू है वो चेक करने में आपको बहुत प्रॉब्लम आएगा। मानस ऊँघतो होय પછી એનો આંખ ખુલે તો ખબર પડે, માન લો અમદાવાદમાં આવ્યા હો તો अब क्लियर नहीं ट्रेन। आप आजकल एटली सारो इंफ्रास्ट्रक्चर है कि 6 घंटे में तो मुंबई से अहमदाबाद आ जाता है। बनाव कहाँ बना, चोरी का, वो भी क्लियर करने में मुश्किल होता है। પછી અમે લોકો આખા સીસીટીવી ચેક કરીએ છીએ, પછી અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને બીજા જો પોલીસ યુનિટ્સ છે એના સંકલનમાં રહીએ છીએ તાકી અમારે પાસેથી જે અપેક્ષાઓ છે એમાં અમે ખરા ઉતરીએ। ખાસ કરીને સીસીટીવી અન્ય ટેકનોલોજીનો ઉપયોગ થાય છે। છેલ્લા થોડા સમયથી ટેકનોલોજીનો ઉપયોગ વધી ગયો છે, પણ હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે ટેકનોલોજી અને હ્યુમન રિસોર્સિસ બંનેમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે અને આજે સપોર્ટિવ શું બની રહ્યું છે ડિપાર્ટમેન્ટ માટે? આઈ ફીલ હ્યુમન રિસોર્સિસ જ્યાદા જ છે અને એનો એક મોટો કારણ આ છે કે લાઈક ક્યાંય કોઈ કેમેરા પણ છે, કેમેરા પર આપની ચોક્કસ નિગાહ અગર આપ 24 કલાક પણ રાખો અને મોટો એરિયા છે તો કદાચ આપ ચૂકી શકો છો। लेकिन अगर कोई एवी इलीगल एक्टिविटी चाली रही है उसके बारे में अगर आपे बातमीदार ऊभा કર્યા છે तो चांसेस है कि आपको उसकी ચોક્કસ માહિતી मिल सके। કેમેરાનો એક વ્યૂ હોય છે, કેમેરો એક ચોક્કસ જગ્યા જ જોઈ શકે છે, એના બહારના વિસ્તારમાં શું ચાલી રહ્યો છે એમાં આપની હ્યુમન રિસોર્સ કામ લાગે, જો કે પુરાતન સમયથી પોલીસનો એક મોટો રિસોર્સ છે। જૂની પોલીસ અને નવી પોલીસ, જેમ તમે કીધું કે પહેલેથી જ પોલીસનો રિસોર્સ સૌથી મોટો હ્યુમન ડિપાર્ટમેન્ટ છે કે ભાઈ હ્યુમન રિસોર્સિસ સારા સપોર્ટ કરે છે, પણ જૂની પોલીસ અને નવી પોલીસમાં અત્યારે ઘણું બધું અંતર આવી ગયું છે। આપ કેવી રીતે જુઓ છો કે નવી પોલીસ છે એમાં કોઈ સુધારાની જરૂર છે અથવા તો પહેલાં કરતાં અત્યારની જે પોલીસ છે વધારે એડવાન્સ છે? આપને શું લાગે છે? આ એક ફેક્ટ છે કે અત્યારની પોલીસ વધારે એડવાન્સ છે क्योंकि સોસાયટી ઇન જનરલ એડવાન્સ થઈ છે। અમે બધા લોકો ટેકનોલોજી ડિપેન્ડન્ટ થયા છીએ, અમે બધા લોકો જैसे વધારે રેસ્પોન્સિબિલિટીની तरफ જઈ રહ્યા છીએ, વધારે સ્પીડની तरफ જઈ રહ્યા છીએ, તો જૂની પોલીસ की तुलना में नवी पुलिस વધારે એડવાન્સ છે। આ મારે 10 વર્ષના અનુભવથી કહી શકું છું, उससे पहले का मैं नहीं बता सकती। ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં ટેકનોલોજીનો યુગ છે, આવનારા પડકારો સૌથી મોટા એ છે કે સાયબર ક્રાઇમ વધી રહ્યો છે, સાયબર હેકર્સ વધી રહ્યા છે। જનતાને આપ શું કહેવા માંગશો કે જે રીતે સાયબર ક્રાઇમ વધી રહ્યો છે, હવે ફિઝિકલ ગુનાઓ ઓછા થઈ રહ્યા છે, ટેકનિકલ ગુનાઓ થઈ રહ્યા છે, લોકોને શું ધ્યાન રાખવું જોઈએ? લોકો માટે મારી એટલી જ એડવાઇસ છે કે જેમ કોરોનાથી બચવા માટે શું હતો, बहुत ही सिंपल चीज, आप हाथ को धोते रहिए, आँख नाक मुंह को मत तोड़ो, दूरी रखो। एवो ज साइबરમાં છે, आप स्पैम मैसेजेस से दूर रहिए, आप कोई पण लोभामणी स्कीम જે લાગે છે કે આ ખરેખર સચ નહીં हो उन सब से आप दूर रहिए। और आप खरेखर જેમ मान लो आपने लागे છે કે આ બીજા દેશનો कॉल છે, इंटरनेशनल कोई कॉल टाइप का आया हो, वो वीडियो कॉल और उस तरह से आप अटेंड नहीं करोगे तो बहुत महद अंશે આપણે સાયબર ક્રાઇમથી બચી શકીએ। આ આમ માણસ માટે છે, पुलिस આપની કામગીરી કરી રહી છે, पर आम मानस जो आप कहो છો बचवा માટે શું કરીએ, तो सिंपल जो चीजें हैं, लिंक को नहीं खोलें या इस तरह से, तो इससे काफी हद तक बचाव हो सकता है। ચોક્કસથી જે રીતે ક્યાંક રૂમર્સ ફેલાતી હોય છે એની અંદર પણ ચોક્કસથી આ બધી બાબત છે ક્યાંક સપોર્ટિવ બની શકે, અને આપ ચોક્કસ આપણે જે કીધું કે લાલચમાં લોકોએ ના આવવું જોઈએ, લાલચ બુરી બલા છે, એટલે એનાથી પણ બચવું જોઈએ। ખાસ કરીને હું એ જાણવા માંગીશ કે જે રીતે એક મહિલા તરીકે આપ જે અધિકારી તરીકે તમે ફરજ બજાવી રહ્યા છો, ઘણી બધી યુવાન છોકરીઓ, યંગસ્ટર્સ એવા છે કે જે આપને જોઈને મોટિવેટ થાય છે, ઇન્સ્પાયર થાય છે, પણ એ લોકોને કોઈ વિઝન કે કોઈ ગોલ નથી, એટલે એ જગ્યા નથી મળતી કે આપણે ત્યાં સુધી પહોંચી શકે, યુનિફોર્મ ડિપાર્ટમેન્ટમાં આવી શકે। તો એવા લોકોને તમે શું કહેવા માંગશો કે એક મહિલા તરીકે આપે જે ચેલેન્જીસ પાર કર્યા અને આટલા સફળ બન્યા છો, તો એ લોકોને શું કહેશો કે એ લોકોને સફળતા માટે ક્યાંક એમને સપોર્ટિવ રહ્યા? મારું આટલો જ કહેવું છે કે કોઈ પણ મહિલા मुझे लगता है यूनिफॉर्म में सबसे अच्छी दिखती है। यूनिफॉर्म कोई पण, फकत हमारी नहीं, जो सीआरपीएफ या जो अपनी पुलिस आर्म्ड पुलिस फोर्सेस है या आपकी जैसे आर्मी और मिलिट्री विंग है अपनी देश की, कोई पण यूनिफॉर्म जो है वो अनुशासन लाती है, वो आपके व्यक्तित्व में चेंज लाती है। तो महिलाओने ચોક્કસપણે એમાં આવવું જોઈએ। અત્યારે પણ જે હિસાબથી આપણે સંવેદનશીલ પ્રશાસનની તરફ વધી રહ્યા છીએ, જે હિસાબથી આપણે ચેલેન્જીસ છે એમાં એમનેમ જ મહિલાઓને વધારે આ ફોર્सेसમાં ઇન્ડક્ટ કરવા ઉપર જોર છે, तो महिलाओं को डेफिनेटली ये करना चाहिए। हाँ, चैलेंजिंग है, बट चैलेंजेस से ही आपकी पर्सनैलिटी चेंज होती है। ચોક્કસથી સાથે જ
આટલા ચેલેન્જીસ પાર કરીને તમે પણ અહીંયા આવ્યા છો. ડિપાર્ટમેન્ટમાં 2010થી આપ જોડાયા, 2010ની બેચના આપ આઈપીએસ છો. 2022 સુધી આપણે આટલા બધી જગ્યાએ તમે નોકરી કરી. તમે તમારી કાર્યકાળની લાઈફમાં કોને તમારા મેન્ટોર માનો છો? મેન્ટર તરીકે ઘણા બધા અધિકારીશ્રીઓ છે, જેમને એમ ચેલેન્જીસ આવતા જાય છે, એમને આપને કોઈ અધિકારીને આ તરફ આપ જુઓ છો ને આપને લાગે છે કે અમને આ ચેલેન્જ બહુ સારી રીતે હેન્ડલ કર્યો, તો એમને આપણે મેન્ટર તરીકે જોઈએ છીએ. જેમ અમારા મનિંદર પવાર સર હતા અમારા ટ્રેનિંગ એસપી તરીકે, તો સરનો ક્રાઇમ પર બહુ સારો હોલ્ડ હતો. ક્રાઇમ ડિટેક્શન કેવી રીતે કરવો, કેવી રીતે ક્રાઇમ કોન્ફરન્સ કરી, કેમ કે અમારા ટ્રેનિંગ એસપી હતા. પછી નિપુણા તોરવણે મેડમ મારા એસપી હતા વલસાડમાં. આપ ખુદ એક સફળ અધિકારી છો અને અત્યારે સરકાર પણ પોતે મહિલા વુમન એમ્પાવરમેન્ટ તરફ આગળ વધી રહી છે. ઘણી બધી મહિલાઓ આજે જોબ તરફ પ્રયાણ કરી રહી છે કે ઘર છોડીને હવે ઓફિસમાં જોવા મળે છે. ત્યારે આવી મહિલાઓને આપ શું કહેવા માંગશો કે જે લોકોને બેઝિક કંઈ એવું કન્ટેન્ટ મળે કે જેનાથી એ લોકો પણ વધારે સારી રીતે આગળ વધી શકે ને યુનિફોર્મ ડિપાર્ટમેન્ટમાં આવી શકે? મારું એટલો જ કહેવું છે કે પહેલાંથી એક વાત દિમાગમાં રાખે, કેમ કે આપ મહિલા છો, आप प्रोफेशन चूज करो છો અને अगर जो आप यूनिफॉर्म डिपार्टमेंट का जो आप कह रहे हो तो मान के चलिए चैलेंजेज आएंगे. એવું નહીં માને, કેમ કે ક્યારે આપણે આમ માનીએ ને કે બહુ સ્મૂધ રસ્તો હશે અને પછી જ્યારે એક એક કરીને ચેલેન્જીસ આવે છે તેમ તેમ આપ એમ ફીલ કરો છો કે અરે અબ ક્યા હોગા, તો ડેસ્પેર આવે છે. અમારે તો पुलिसમાં એમનેમ જ ऑब्स्टेकल कोर्स હોય છે જેનાથી आदमी નો हीओ खुले છે. तो मान के चलिए चैलेंजेस आते हैं, लेकिन जब चैलेंजेस आते हैं तो उतना ही जितना आप चैलेंजेस को काउंटर करोगे उतना ही आपका स्ट्रेंथ और आपकी कैपेबिलिटी भी बढ़ेगी, उतना ही आपका कॉन्फिडेंस भी बढ़ेगा. तो बिल्कुल मेरी सबको अपील है कि ज़्यादा से ज़्यादा महिलाएं हमारे ડિફરન્ટ લેવલ જો છે યુનિફોર્મ સર્વિસીસના એમાં એપ્લાય કરે, એમાં જરૂરથી આવે. ચોક્કસથી. તો ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. તો આ હતા શ્વેતા શ્રીમાળી કે જેઓ પોતે રેલવેમાં એક સફળ એસપી તરીકે અત્યારે કામ કરી રહ્યા છે અને સાથે જ તેમણે કહ્યું કે અત્યારે સરકાર પણ જે રીતે વુમન એમ્પાવરમેન્ટ માટે કામ કરી રહી છે અને સાથે જ મહિલાઓને જો આગળ વધવું છે તો રસ્તામાં આવતા જે હર્ડલ્સ છે તેને પાર કરીને એક જ ગોલ સાથે ચાલે. જો તે મહેનત કરશે તો ચોક્કસથી આવનારા સમયમાં તે પોતાનો ગોલ એચીવ કરી શકશે અને એક સારી જોબ અને સારી સર્વિસમાં તે પોતાની પોસ્ટિંગ મેળવી શકશે. સાથે જ આવા અનેક અધિકારી સાથે આપણે વાત કરતા રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.